Welcome to chapter number 4. We are going to the exercise of chapter 4. Let us see Swadhyayનો દાખલા number 14. Swadhyay, 1 minute. સ્વાધ્યાયનો 14મો દાખલો છે, એમાં લખી નાખો માર્ચ 2022. પડે જ પૂછાય છે. હેલો સર. કાર્બન 14. તમને ખબર છે કે કાર્બનના 3 સમસ્થાનિક હોય છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. એમાં કાર્બનનો 14 પરમાણુ ભારવાળો સમસ્થાનિક રેડિયો એક્ટિવ છે. આનો સીધો ફાયદો ભૂસ્તર શાસ્ત્ર વાળાને થાય. બરાબર, કઈ રીતે થાય? બેઝિકલી તમે જૂની સંસ્કૃતિઓના અથવા તો જેમ કે હડપ્પા સંસ્કૃતિ છે, મોહેંજો-દડો છે, એ બધા જે કઈ બી એમના સાધનો, વાસણો એ બધું હોય, એમાં આવેલું લાકડું હોય ને, એ લાકડામાં કાર્બન 14 સમસ્થાનિક હોય, દરેકનામાં હોય. તમારી આસપાસ જેટલા બી વુડ્સ છે, લાકડાની વસ્તુ છે, બધામાં કાર્બનના 12 અને 14 આ બે સમસ્થાનિક હોય છે, માત્ર જુદી જુદી હોય. તો રેડિયો એક્ટિવિટી એનો ઉપયોગ કરીને, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ઉપયોગ કરીને એ નમૂનાનું આયુષ્ય નક્કી કરી શકાય. કઈ રીતે? સપોઝ તમે સ્કૂલમાં કોઈ બેન્ચીસ ઉપર બેઠા છો, તો હવે બેન્ચીસ જો લાકડાની હોય તો એ લાકડામાં રેડિયો એક્ટિવ કાઉન્ટર વડે રેડિયો એક્ટિવિટી માપવામાં આવે કે કેટલું આલ્ફા કણ કે બીટા કણનું ઉત્સર્જન કરે છે. જનરલી બીટા કણનું ઉત્સર્જન થાય. તો શું કરે ખબર? ધારો કે તમે જે બેન્ચ પર બેઠા છો એ લીમડાના ઝાડમાંથી બનાવેલું પાટિયું છે, તો એની રેડિયો એક્ટિવિટી એને આરટી કહેવાય, આરટી. પછી એ જ સ્કૂલના કમ્પાઉન્ડમાં ધારો કે લાઈવ જીવતું લીમડાનું ઝાડ છે, એની નજીક રેડિયો એક્ટિવ કાઉન્ટર લઈ જવામાં આવે, એ પણ બીટા કણનું ઉત્સર્જન કરે. એ જીવિત ઝાડના જે રીડિંગ આવે ને એને R0 કહેવાય. તો R0 એટલે જીવતા ઝાડની રેડિયો એક્ટિવિટી, RT એટલે પાટિયામાં રહેલા લાકડાની રેડિયો એક્ટિવિટી. R0 RT મળી જાય. કાર્બનનો અર્ધાયુષ્ય સમય તમને ખબર હોય તો તમે નક્કી કરી શકો કે તમે જે બેન્ચીસ પર બેઠા છો એ બેન્ચીસના લાકડાની ઉંમર કેટલી, અર્થાત કેટલા વર્ષ જૂનું લાકડું એ છે. આને રેડિયો કાર્બન ડેટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. સાયન્ટિસ્ટ લેવલની વાતો છે બધી, પણ છતાંય દાખલા સ્વરૂપે આપણને આપી છે. જોઈએ, કાર્બન 14 નો રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધ આયુષ્ય સમય અહીંયા લખીશું. કાર્બન 14 માટે અર્ધ આયુષ્ય સમય તમને આપ્યો છે બાળકો 5730 યર. ઓકે, હવે એવું કહે છે કે એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ એટલે કે આર્ટિફેક્ટ જે જીવિત વૃક્ષમાંથી મળેલા કાર્બન 14 ના માત્ર 80% કાસ્ટ ધરાવે છે. એટલે કે જીવંત ઝાડમાં જે રેડિયો એક્ટિવિટી હતી એની 80% રેડિયો એક્ટિવિટી એ આર્ટિક્રાફ્ટમાં છે. તો નમૂનાનું આયુષ્ય ગણો, એટલે કે એ લાકડું અથવા તો એ નમૂનો કેટલા વર્ષ જૂનો હશે એ સમય શોધવાનો છે. અહીંયા તમને ડેટા બધો ટકાવારીમાં આપ્યો છે. તો અહીંયા હું લખીશ મિત્રો, શરૂઆતની રેડિયો એક્ટિવિટી આપણે 100 લઈ લઈએ જીવંત ઝાડમાં. અંતિમ રેડિયો એક્ટિવિટી RT બરાબર 80 લઈ લઈએ. તો તમે સમય શોધવાનો છે. થિયરીમાં કીધું હતું કે બધા જ પ્રકારની રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, તો અહીંયા પ્રથમ ક્રમનું સૂત્ર લગાવું છું બાળકો. અર્ધ આયુષ્ય સમય ઇઝ ઇક્વલ ટુ 0.693/k. જો k ને સૂત્રનો કરતા બનાવો તો 0.693 બાય અર્ધ આયુષ્ય સમય.
ગણતરી કરીશું 0.693 by 5730 year 0.693 ભાગ્યા અર્ધ આયુષ્ય સમય 5730 year તો આન્સર આવે છે 0.0001209 એટલે કે 121 કરી દઈએ આટલા વર્ષ ઇનવર્સ વેગ અચળાંક આવશે. હવે તમને એવું થાય વેગ અચળાંક કેમ શોધ્યું? હવે એના ઉપરથી તો ટી મળશે, બરાબર? તો ચલો લખીશું કે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોવાથી એકદમ સિમ્પલ k is equal to 2.303 by t log of શરૂઆતની રેડિયો એક્ટિવિટી છેદમાં અંતિમ સાંદ્રતા અથવા તો રેડિયો એક્ટિવિટી. ઓકે, ચલો તો હવે તમારે t શોધવું છે ને, તો t is equal to 2.303 છેદમાં k log of શરૂઆતની 100 રેડિયો એક્ટિવિટી અંતિમ 80 આવશે. હવે અહીંયા હું એક કામ કરું છું, k નું મૂલ્ય તમે જાણો છો તો મૂકી દઈએ t is equal to 2.303 છેદમાં k નું મૂલ્ય છે 0.000121 log of શરૂઆતની સાંદ્રતા 100 અંતિમ સાંદ્રતા 80. ક્લિયર? બસ હવે સાદું રૂપ જ આપવાનું છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે, આનું આ પદ અહીંયા રાખશે, બરાબર, એનું સાદું રૂપ નહીં આપે અને એને અહીંયા મૂકી દેશે. તમે તમારી જગ્યાએ સાચા છો, પણ જ્યારે બોર્ડનું પેપર સેટર માર્ક ડિસ્ટ્રીબ્યુશન કરે ને તો આ જવાબનો 1 માર્ક રાખે છે. એટલે તમારે શું થાય, ફાઇનલ આન્સર ન લખ્યો હોય, બરાબર, તો એના માર્ક્સ તમારા 1 કટ થઈ જાય છે. એટલે તમારે, હું સમજુ છું કે ઇન્ટેલિજન્સ એવું કહે છે કે આનું આ જ પદ અહીંયા નીચે મૂકી દો, પણ છતાંય તમારે જવાબ લખવાનો, બરાબર? ઓકે, ચલો હવે આની સાદુરૂપ કઈ રીતે આપવાનું? કોઈ બી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સાદુરૂપ આપવું હોય ને, દરેક જણ કેલ્સી લઈને બેસે મારી જોડે, હું કહું એમ કરતા રહો. પહેલા તો 100 ભાગ્યા 80 કરી નાખવાનું, એક જ સ્ટેપમાં જવાબ આવી જશે. 100 ભાગ્યા 80 1.25 આવ્યું. પછી એનો લોગ કરી નાખો 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 કરો એટલે આનો લોગ નો આન્સર આવશે. પછી ગુણ્યા 2.303 અંદર જ કરી નાખો 2.303 ભાગ્યા 0.0000121 કરી નાખો. તો ફાઇનલી તમારો આન્સર આવે છે એક જ સ્ટેપમાં. એ આન્સર આવી જશે 1844.65. ઓકે, 65. આટલા વર્ષ જૂનું એ કાસ્ટ અથવા તો લાકડું હશે અથવા એ સેમ્પલ હશે. તો આ રીતે વૈજ્ઞાનિકો નક્કી કરે કે ફલાણી સંસ્કૃતિ કેટલા વર્ષ જૂની હતી, 10,000 વર્ષ જૂની હતી. એ બધું જ આ સાયન્સનો ભૂસ્તર શાસ્ત્ર વિજ્ઞાન એનો ઉપયોગ કરીને નક્કી કરી શકાય. ઓકે, સો સારો દાખલો છે અને આ ટાઈપના પ્રશ્નો 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાતા હોય છે. ખાસ તૈયાર કરી નાખવા. ચલો, એ કમ્પ્લીટ થઈ જાય પછી જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર 16. ઓકે, 15મો દાખલો કેન્સલ કરજો કારણ કે આલેખના દાખલા કેન્સલ કરેલા છે ગુજરાત બોર્ડે, એટલે 15મો પ્રશ્ન નથી સોલ્વ કરવાનો. એવું કહે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય 60 સેકન્ડ ઇનવર્સ છે. પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના છઠ્ઠા ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા માટે કેટલો સમય લેશે? પ્રશ્ન એવો છે કે જો પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા કેટલી છે એ આપ્યું નથી, પણ શરૂઆતની સાંદ્રતાનો છઠ્ઠો ભાગ થવા માટે કેટલો સમય જોઈશે એ આપણને પૂછ્યું છે.
તો આ ટાઈપના પ્રશ્નમાં મિત્રો સૌથી પહેલા છે ને તમારે એકમ ખાસ જોવાના, આગળ વર્ષ હતું જ્યારે અહીંયા સેકન્ડમાં છે. ઓકે, તો એકદમ સરળ પ્રશ્ન થઈ ગયો. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોવાથી વેગ અચળાંકનું સૂત્ર આવે k = 2.303 ભાગ્યા t log of શરૂઆતની સાંદ્રતા r0 upon અંતિમ સાંદ્રતા rt. હવે તમને સમય પૂછ્યો છે તો t ને સૂત્રનો કરતા બનાવીએ તો લખાય t = 2.303 by k log of શરૂઆતની સાંદ્રતા r0 છેદમાં અંતિમ સાંદ્રતા કેનિલ rt ની જગ્યાએ શું લખીશું? r0/6. વેરી ગુડ, r0/6. તો r0 કેન્સલ અને છેદનો છેદ અંશમાં જાય તો લખાય 2.303 છેદમાં 60 સેકન્ડ log of 6 આવે ને. તો અમુક ઇન્ટેલિજન્ટ શું કરે, 6 કેન્સલ, છેદમાં 0 એટલે અનંત જવાબ આવશે, ઇન્ફિનિટિવ. એવું નહીં, આપણી મેથડ તમને ખ્યાલ છે. પહેલા કેલ્સીમાં 6 લખીશું, પછી કહું છું એમ કરજો મારી જોડે, 13 વખત વર્ગમૂળ. ઓકે, તો 13 ટાઈમ્સ રૂટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 × 3558 0.7782 એટલે કે 83 જવાબ આવશે. ગુણ્યા 2.303 ભાગ્યા 60 કરી નાખો તો તમારો આન્સર આવે છે 0.0298 આટલા સેકન્ડ. એટલે કે છઠ્ઠા ભાગની સાંદ્રતા થવા માટે લાગતો સમય એ આવશે 0.0298 સેકન્ડ. ઓકે, so this is your answer, first order reaction. આવા પ્રશ્ન બનાવવા હોય એટલા બનાવી શકાય. બીજી એક વાત, જે આ 14મો દાખલો છે ને મિત્રો, એ દાખલો જ્યારે બી તમને પૂછાય તો ધ્યાનથી વાંચવાનો. તમને ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે આરટી ગ્રાફ અથવા તો જે નમૂનો છે એમાં રેડિયો એક્ટિવિટી 80% જણાય એટલે આપણે 100/80 લીધું. પણ આની જગ્યાએ એવું કીધું હોય કે નમૂનામાં રેડિયો એક્ટિવિટી 80% ઓછી જણાય, ખાલી એક શબ્દ ઉમેરી દો, ઓછી, તો એનો અર્થ એ થયો કે 20% જ આવે ને. તો એ કેસમાં 100/20 આવશે. બરાબર? તો ખાસ યાદ રાખજો કે પ્રશ્ન શું કહે છે એ પ્રકારે આપણે જવાબ લખીશું. ઓકે, ચલો, એનાથી બી એક મસ્ત કોમેડી દાખલો આવ્યો છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 17. ઓકે, એમાં બી લખું છું મોસ્ટ IMP. એવું કહેવાય છે કે દર 3-4 વર્ષે આ દાખલો બોર્ડની એક્ઝામમાં મળી આવે છે. જો પ્રશ્ન ખૂબ સરસ છે. કેન્દ્રીય સ્ફોટન દરમિયાન નિપજોમાંથી એક સ્ટ્રોન્શિયમ 90 છે જેનું અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે. એટલે કે ધારો કે કેન્દ્રીય વિખંડન થયું, સ્ફોટન થયું, એમાંથી સ્ટ્રોન્શિયમ 90 નિપજ મળી. અચ્છા, આના માટે અર્ધ આયુષ્ય સમય 28.1 વર્ષ જેટલો છે. જો તે જ સમયે તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ 90 કેલ્શિયમને બદલે શોષાયેલ છે. ઓ માય ગોડ! તમને ખબર છે કે બાળક હોય ને એના હાડકામાં, એટલે કોઈના બી હાડકામાં કેલ્શિયમ હોય વધારે. હવે કેલ્શિયમ એ બિન રેડિયો એક્ટિવ તત્વ છે. તમને યાદ હશે બીજા સમૂહનું તત્વ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. એક જ સમૂહના તત્વના ગુણધર્મો સરખા હોય તો મારું કેલ્શિયમ શોષાવાનું હતું, પણ અચાનક જ વિસ્ફોટ થયો તો એમાંથી સ્ટ્રોન્શિયમ શોષાઈ ગયું. એટલે કેવી કોમેડી થાય છે. એક બાજુ ધડાકો થયો, બીજી બાજુ બાળકનો જન્મ થયો. બરાબર? બાળકે જન્મ કર્યા પછી તરત જ કેલ્શિયમની જગ્યાએ સ્ટ્રોન્શિયમ શોષી લીધું. આશ્ચર્યની વાતો છે બધી. અચ્છા, સ્ટ્રોન્શિયમ શોષ્યું એનો વાંધો નથી. પછી એવું કહે છે કે તો તે બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી સ્ટ્રોન્શિયમ ગુમાવાયું નથી.
એટલે કે હાડકામાં રહેલું સ્ટ્રોન્શિયમ ત્યાં જ રહે છે। એ ચયાપચય એટલે તમને ખ્યાલ જ હશે, તેનું વિઘટન થતું નથી રાસાયણિક પ્રક્રિયાથી, કોઈ દ્રાવણ બનતું નથી, કોઈ પ્રક્રિયા થતી નથી। એ સ્ટ્રોન્શિયમ 90 ત્યાંનું ત્યાં જ રહેવાનું છે, બરાબર। તે એકી બેકી મારફતે દૂર થતું પણ નથી। ચયાપચયનો સાદો અર્થ કહું તો, બરાબર। ઓકે, તો હવે એવું કહે છે કે તો 10 વર્ષ અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ રહ્યું હશે? એટલે કે વિસ્ફોટ થયો, સ્ટ્રોન્શિયમ ઉત્પન્ન થયો, શોષાઈ ગયો, બાળકને કોઈ તકલીફ નથી પડી, બાળકે સ્ટ્રોન્શિયમ સ્વીકાર્યું, એ બી સ્ટોર કરે છે, એ દૂર થતું નથી, અને બાળક 10 વર્ષનું થાય અને એ બાળક 60 વર્ષનું થાય ત્યારે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે એ આપણે શોધવાનું છે। બહુ બુદ્ધિશાળી વ્યક્તિએ દાખલો બનાવ્યો છે। પહેલા તો તમને કીધું રેડિયો એક્ટિવિટી એની પ્રક્રિયા હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય। તો પહેલા તો આપણે અર્ધ આયુષ્ય સમય પરથી k ને મેળવીશું। k નું સૂત્ર છે 0.693 upon t1f। તો 0.693 upon 28.1 જુઓ તો શું આન્સર આવે છે? 0.02466 0.02466 આટલા વર્ષ ઇનવર્સ, બરાબર। કારણ કે અર્ધ આયુષ્ય સમય વર્ષમાં છે તો k નો એકમ ઇનવર્સમાં આવે। અચ્છા, હવે બાળકને 10 વર્ષનું કરી નાખીએ તરત જ। તો અહીંયા લખું છું t બરાબર 10 વર્ષ માટે, તો બાળક 10 વર્ષનું થાય ત્યારે પ્રથમ ક્રમનું સમીકરણ એપ્લાય કરીએ તો લખાય k is equal to 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા। આ દાખલો કોઈ બી રેફરન્સ બુક માંથી કરવાનો નથી, હું તમને જે રીતે શીખવાડું એ જ રીતે આ દાખલો કરવાનો રહેશે, બરાબર। હવે તમારે શોધવું છે શું? તમારે શોધવું છે બાળકો RT, કે ભાઈ 10 વર્ષના અંતે કેટલું હશે સ્ટ્રોન્શિયમ। તો ચલો k નું મૂલ્ય છે 0.02466 બરાબર ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં 10 વર્ષ log of શરૂઆતની સાંદ્રતા 1 માઇક્રોગ્રામ છેદમાં અંતિમ સાંદ્રતા। વિદ્યાર્થીઓ ઘણી બધી રેફરન્સ બુક શું કરે છે કે શરૂઆતની સાંદ્રતા છે ને 1 માઇક્રોગ્રામ, એની જગ્યાએ લોકો 10⁻6 ગ્રામ લઈને ગણે છે। આપણે એવું નહીં કરવાનું, બરાબર। આંકડો આટલો સરસ આપ્યો છે 1 માઇક્રોગ્રામ, તો એને તમે પાછું 10⁻6 માં ફેરવો, પછી એનો લોગ શોધો, પછી એન્ટી લોગ કરો। આટલી ખોટી મહેનત નહીં કરવાની, આન્સર એક જ રાખવાનો 1 માઇક્રોગ્રામ। તો ચલો હું log of 1/RT ને સૂત્રનો કરતા બનાવું। log of 1/RT is equal to 10 સામે ગયા તો 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303। ચલો કરો તો શું આવશે? log of 1/RT 0.1070। ઓકે, અહીંયા આન્સર આવે છે 0.1071। પાછળ આઈ થિંક સાતડો છે એટલા માટે 1 લખીશું। તો આ રીતે આન્સર આવશે। જનરલી વિદ્યાર્થીઓ અહીંયા બીજી એક મહેનત એ કરે છે કે મેથ્સ પાછું પાક્કું હોય, log of x upon y is equal to log x minus log y, બરાબર। આપણે એવું નહીં કરીએ, એનું કારણ એમને જવાબ આવે એવો છે। જો ડાબી બાજુ હું log દૂર કરું તો સામે શું લેવું પડે? એન્ટી લોગ। લખું છું 1/RT is equal to anti-log of 0.1071। દરેક વિદ્યાર્થી પોતાનું કેલ્સી તૈયાર રાખે, એન્ટી લોગ શોધતા શીખવાડું છું, ઓકે। તો ચલો 1/concentration of RT is equal to કેલ્સીમાં 0.1071 લખો,
એન્ટીલોગ નો નિયમ છે ઓકે ડિવાઈડ બાય 3558 કરો પછી +1 કરો ભાગ્યા 3558 +1 ત્યારબાદ ઇન્ટુ અને ઇઝ ઇક્વલ ટુ એને 13 વખત પ્રેસ કરવાનું છે ઓકે તો જુઓ ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો અહીંયા જવાબ આવે છે 1.2796 ઓકે 1.2796 આટલા આન્સર આવશે હજુ આ તમારો જવાબ નથી બાળકો તમારે તો આરટી જોઈએ છે તો શીર્ષાસન કરો અર્થાત વ્યસ્ત લઈ લો તો આરટી ઇઝ ઇક્વલ ટુ 1/1.2796 કરો તો કેટલો આન્સર આવે છે 0.7815 0.7815 આટલા માઇક્રોગ્રામ જવાબ આવ્યો પછી કોક કે ના સર મારે તો ગ્રામમાં જ જવાબ લખવો છે તો લખી શકાય 0.7815 into 10⁻⁻6 ગ્રામ એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસો તો 7.815 into 10⁻⁻7 ગ્રામ this is called RT okay so this is very simple question મેઇન વસ્તુ શું વિદ્યાર્થીઓને સૂત્રો બધા આવડતા હોય છે પણ જે ગણિતની માયાજાળ છે કઈ રીતે ઇઝીલી સોલ્યુશન લાવવું એમાં તમારે દુષ્ટ બુદ્ધિનો પ્રયોગ કરવો પડે બરાબર પછી બીજો પ્રશ્ન છે અંદર ને અંદર કે 60 વર્ષના અંતે એટલે કે આ બાબો છે એ ડોસો થાય ત્યારે કેટલું સ્ટ્રોન્શિયમ વધ્યું હશે તો આ દાખલો હું તમને જાતે પ્રયત્ન કરવા આપું છું ખાલી અહીંયા 10 years છે ને એની જગ્યાએ 60 વર્ષ કરી નાખો અને સાદુરૂપ આપો તમને એનો જવાબ પણ મળી જશે સેમ મેથડ બરાબર સો એને ટીક કરીને લખી નાખજો માર્ચ 2022 મોસ્ટ IMP પ્રશ્ન ત્યારબાદ સ્વાધ્યાયનો 18મો દાખલો ઓલરેડી આપણે પ્રયત્ન કર્યો છે ગયા લેક્ચરમાં જ કરી દીધો છે ઓકે સ્વાધ્યાયનો દાખલા નંબર 19 લેટ અસ સી શું કહે છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે 40 મિનિટ્સ લે છે તો પ્રક્રિયા માટે અર્ધ પ્રક્રિયા સમય ગણો વોટ ઇઝ હાફ રિએક્શન ટાઈમ તો આપણને જે ડેટા જોઈએ છે બધો જ આપી દીધો છે ને ચલો હું તમને એક વસ્તુ કહું ઉલટા સોચો તમારે અર્ધ પ્રક્રિયા સમય શોધવો હોય તો એનું સૂત્ર છે 0.693 k કે લાવવા પડશે ને તો પછી કે નું સૂત્ર શું લખાય કે બરાબર 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા r0 upon અંતિમ સાંદ્રતા rt ઓકે આઈ એમ આસ્કિંગ યુ જેને આવડે જવાબ આપે કે r0 અને rt ના મૂલ્ય કેટલા આવશે અનમ્યુટ થઈને સર r0 એમને અને rt એટલે 0.7 r0 તો બી ચાલે ચલો બીજો કોઈ આન્સર ટકાવારીને ધ્યાનમાં લઈને કોઈ આન્સર આપી શકતું હોય તો ઉપર 100 લેવાના નીચે 70 વેરી ગુડ જો ટકાવારી કીધું ને એટલે કે ઉપર શરૂઆતની સાંદ્રતા 100 એકમ લઈ લઈએ 30% વિઘટન થઈ ગયું તો વધે કેટલી 70% ઓકે તો ચલો ફટાફટ મને ગણતરી કરીને આપો આનો જવાબ શું આવશે 100 ભાગ્યા 70 જે જવાબ આવે એમાં કરવાનો log નું રૂપ log કઈ રીતે શોધાય 13 વખત વર્ગમૂળ -1 into 3558
જે જવાબ આવ્યો ગુણ્યા 2.303 ભાગ્યા 40 મિનિટ કરી નાખો. કેટલો આવે છે જવાબ જુઓ તો? સર હા 0.008919. ઓકે 0.008919 એટલે કે 892 લઈ લઈએ આપણે. હવે સમય મિનિટમાં આપ્યો છે તો એકમ શું આવશે? મિનિટ ઇનવર્સ આવે ને, બરાબર? ઓકે, તો તમને કે નું મૂલ્ય મળી ગયું. એનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ તો શું થશે જુઓ તો 0.693 ડિવાઇડેડ બાય 0.00892. ઓકે, ચલો મિનિટમાં જવાબ શું આવે છે? 77.7 મિનિટ. 77.7 મિનિટ્સ. ઓકે, ચલો બાળકો, આ દાખલાઓમાં જો તમને કોઈ તકલીફ ના હોય તો એકવાર થમ્સ અપ આપી દો. જે વિદ્યાર્થીઓએ સૂત્રો તૈયાર કર્યા છે એમને તો મજા પડી ગઈ હશે, કોઈ વાંધો નહીં આવે. ઓકે, ચલો આ જ ટાઈપના પ્રશ્નોમાં આગળ વધીએ. તો પેજ નંબર 112 ઉપર જુઓ. લખાણ સંબંધી પ્રશ્નોમાં 4.5 શું કહે છે? એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે કે નું મૂલ્ય 1.15 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ છે. આ પ્રક્રિયકના 5 ગ્રામ ને 3 ગ્રામ ઘટતા કેટલો સમય લાગશે? એટલે કે શરૂઆતમાં 5 ગ્રામ જેટલો પ્રક્રિયક હતો, ઓકે, જે ઘટીને 3 ગ્રામ થાય છે, તો આના માટે કેટલો સમય લાગશે? તો બસ સમય શોધવો છે તો સીધું સૂત્ર મૂકી દો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું. ચલો શું આવે સૂત્ર? k is equal to 2.303 upon t log of શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. ઓકે, સો 2.303 upon t, t શોધવું છે એટલે એને સામે લઈ જાઓ, કે નીચે આવશે. log of 5 divided by 3, so 2.303 upon 0.00115. મેં આને સાદા આંકડામાં ફેરવી દીધું. log of 5 ભાગ્યા 3. ચલો પ્રયત્ન કરો તો કેલ્સીમાં પહેલા 5/3 કરો, પછી log શોધો, then after ગુણ્યા 2.303 ભાગ્યા 0. સર 444.3 સેકન્ડ. બધું આવી ગયું બેટા? હા સર, લાસ્ટ આન્સર 444.3. ઓકે, 444.3 સેકન્ડ. 444.3 સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર? તો એકદમ સરળ પ્રકારના પ્રશ્નો છે. યુ કેન ઇઝીલી સોલ્વ. ચલો આવો જ એક નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. 4.6 લખાણ સંબંધી પ્રશ્ન, એના પછીનો જ 4.6. SO2 Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટિત થઈને અડધા થવા માટે 60 મિનિટ લાગે છે. તો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. ઓકે, SO2 Cl2 એનું ઉષ્મીય વિઘટન કરો ને તો એમાંથી SO2 અને Cl2 છૂટા પડી જાય. હવે એવું કહે છે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તથા તેનો સાંદ્રતા અડધી થવા લાગતો સમય એટલે કે અર્ધ આયુષ્ય સમય જો 60 મિનિટ હોય તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો આવશે? તો નામ બળે દર્શન છોટે, એકદમ નાની દાખલી કહેવાય. અર્ધ આયુષ્ય સમય આપ્યું છે, કે શોધવું છે તો લગાવો, કે નું સૂત્ર લગાવો પ્રથમ ક્રમનું 0.693/t1/2. તો જુઓ 0.693
અપોન અર્ધ આયુષ્ય સમય 60 છે મિનિટમાં, કરો તો કેલ્ક્યુલેશન કેટલું આવે છે? 0.01155. ઓકે, 0.01155. બોલો એકમ શું આવે? મિનિટ ઇનવર્સ. યસ, અહીંયા મિનિટ છે ને, તો આનો એકમ આવશે મિનિટ ઇનવર્સ. ઓકે, તો T7/8 upon T1/8. જાદુગરો 8 ને ઉડાડી નાખે, T ને ઉડાડી નાખે, જવાબ 7 આવ્યો. બરાબર, પણ એવું નહીં કરવાનું. જો આવું લખાય 2.303 k log of, હવે 7/8 એટલે 8 માંથી 7 ભાગ જેટલું વપરાઈ ગયું, 8 માંથી 7 ભાગ વપરાઈ ગયો. બરાબર, તો આવું સમજીને યાદ રાખો તો શરૂઆતનું 8 વધશે 1, 8 માંથી 7મો ભાગ વપરાઈ જાય તો એક જ ભાગ વધે ને. કાં તો પછી એવું કરવાનું, log of શરૂઆતની સાંદ્રતા 1 લઈ લો, પછી એ 1 માંથી બાદ કેટલી થઈ તો કે 7/8 એટલો ભાગ વપરાઈ ગયો, છેદમાં 2.303 k log of શરૂઆતની સાંદ્રતા 1 એકમ લઈ લો, 8મો ભાગ વપરાયો એટલે 1 - 1/8 આવે. ચલો આ પદ તો કેન્સલ જ છે આખું, તો લખાય log of 1 ના છેદમાં 1 માંથી 7/8 બાદ કરો ને લસા લઈને, તો જવાબ આવશે 1/8. બરાબર, ચલો એ જ રીતે તમને એવું થાય આ ક્યાંથી આવ્યું, તો મારે તમને 5મા ધોરણમાં લઈ જવું પડે. 1 - 7/8 લસા 8 લો તો 8 - 7 ભાગ્યા 8 એટલે કે 1/8 આન્સર આવે. એ જ રીતે આની બાદબાકી કરશો તો log of 1 ના છેદમાં 1 - 1/8 તો આન્સર આવે 7/8. ઓકે, તો તમે જાણો છો છેદનો છેદ અંશમાં તો અંશમાં આવે log 8, છેદનો છેદ અંશમાં તો log 8/7 આવશે. બરાબર, હવે આ બંનેનું સાદુરૂપ આપીને તમારે જવાબ લાવવાનો છે. એટલે log 8 એ તો 2 નો ઘન કહેવાય, એટલે અહીંયા લખું છું log of 2 નો ઘન છેદમાં log of 8/7 કરો, કેટલા આવે છે 8/7? 8/7 તો 1.1428 આવશે. તો 1.1428 આ 3 આગળ જતો રહે તો લખાય 3 ગુણ્યા log 2 0.3010 ભાગ્યા log of 1.1428 કરો તો કેલ્સીમાં 1.1428 સર 0.05799. 0.05799. હવે આનું સાદુરૂપ આપો તો કેટલું આવે છે? 15.57. 15.57. ઓકે, ધીસ ઇઝ યોર આન્સર. આનો કોઈ એકમ નહીં હોય કારણ કે સમયના છેદમાં સમય નો સમય, એટલે 15.57 ઇઝ યોર આન્સર. ઓકે, જો આટલી બધી માથાકૂટ ન કરવી હોય, સમજો હું તમને બધી રીતે શીખવાડીશ. જો આટલી બધી માથાકૂટ ન કરવી હોય તો એનો બી રસ્તો છે, તમે જાતે જ પ્રશ્ન બદલી નાખો. T7/8 કરો ને, તમારા કેલ્સીમાં એક કામ કરો ને, T7/8 કરો એટલે કે 7/8 કરો તો 87.5 આવે છે. બરાબર, ફરીથી 7/8 ગુણ્યા 100 કરી નાખો તો ટકાવારીમાં ફેરવાઈ ગયું 87.8 આટલા ટકા, અને 1/8 કરો તો 0.125 આવે છે, એને 100 વડે ગુણી નાખો તો 12.5 ઉપર 87.5 આવે. બરાબર, તો તમે ટકાવારીમાં કન્વર્ટ કરી નાખો ને, પછી દાખલો એકદમ ઈઝી થઈ જાય. આ બધું કરવું જ નહીં પડે. શરૂઆતની 100 લઈ લો, 87.5 વપરાઈ ગઈ તો વધી કેટલી? 12.5. તો આ દાખલો સહેલાઈથી સોલ્વ થઈ જશે. 2.303 છેદમાં k log of
ટકાવારી હોવાથી શરૂઆતમાં 100 છેદમાં 12.5 વધશે, 87.5 વપરાઈ જાય એટલે. ફરી પાછું 2.303 છેદમાં કે log of શરૂઆતની 100 12.5 વપરાય તો વધે કેટલી? 87.5. તો બસ આ તો કેન્સલ જ છે. આનું સાદુરૂપ આપી દો તો આ જ જવાબ આવશે. ઓકે, તો તમને જે મેથડ યોગ્ય લાગતી હોય, આ રીતે તમને કન્ફ્યુઝન રહેતું હોય સાદુરૂપનું, કોઈ વાંધો નથી. જે કંઈ બી મૂલ્ય આપ્યા છે એને ભાગાકાર કરી 100 વડે ગુણી ટકાવારીમાં ફેરવીને તમે આન્સર લાવી શકો છો. સો ઇટ ઇઝ ઓલસો વેરી વેરી ઇઝી ક્વેશ્ચન. ચલો, દરેક સ્ટુડન્ટ સ્વાધ્યાયમાં આવો પાછા. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 23 નહીં 24. સ્વાધ્યાયનો દાખલા નંબર 24 જુઓ, એકદમ ઈઝી. કોઈ પ્રક્રિયા A gives નિપજ, કોઈ પ્રક્રિયા A gives નિપજ, એમાં વેગ અચળાંક k નું મૂલ્ય તમને આપ્યું છે k = 2 ગુણ્યા 10⁻² સેકન્ડ ઇનવર્સ. એવું કે છે A ની પ્રારંભિક સાંદ્રતા એટલે કે R0 તમને તૈયાર આપી છે 1 મોલર. એવું કે છે કે 100 સેકન્ડ પછી અંતિમ સાંદ્રતા કેટલી હશે? પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે પ્રક્રિયક A gives નિપજ આપ્યું છે, એમાં k બરાબર R0 t બધું આપ્યું છે, RT બાકી છે. તો બસ લગાવો પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર લગાવો. k બરાબર 2.303 છેદમાં t log of શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. હવે જો દરેકના મૂલ્ય આપ્યા છે. k આપ્યો છે 0.02, 2 ગુણ્યા 10⁻². 2.303 છેદમાં સમય 100 log of શરૂઆતની સાંદ્રતા 1 આપી છે, અંતિમ શોધવાની છે. તો આપણે શું કરવાનું? log of 1/RT ને સૂત્રનો કરતા બનાવો. log of 1/RT = 100 સામે જાય તો 0.02 ગુણ્યા 100 ભાગ્યા 2.303 કરો તો કેટલા આવે છે? 0.8684. 0.8684 આટલું આવે છે ને? બસ સિમ્પલ. હવે જો ડાબી બાજુ તમારે log દૂર કરવું છે તો સામે શું લેવું પડે? એન્ટી log. તો 1/RT = એન્ટી log of 0.8684. દરેક સ્ટુડન્ટ કેલ્સીમાં 0.8684 લખે અને આ પ્રોસીજર કરે એન્ટીલોગની. બરાબર, શું છે એન્ટીલોગની પ્રોસેસ? ડિવાઇડ બાય 3558 + 1 ઇન્ટુ = 13 વખત. ઓકે, 7.38. અચ્છા, આન્સર આવી ગયો 7.38. પાછળ એક આંકડો લખાવો ને ભાઈ. 7.3829. 29 એટલે કે 3 લઈ લઈએ આપણે. બરાબર. ઓકે, તો હવે જો 1/RT બરાબર મૂલ્ય આવ્યું 7.383. ફરી શીર્ષાસન કરાવો એટલે કે વ્યસ્ત પ્રમાણ લઈ લો તો RT = 1/7.383 કરો. કેટલો આવે છે આન્સર બેટા? 0.1354. 0.1354. This is your answer. ઓકે, તો આપણે પેલો સ્ફોટન વાળો દાખલો જોયો તો ને, કોમેડી દાખલો, એના જેવું જ છે. અંતિમ સાંદ્રતા શોધવાની છે તો એ વખતે ધ્યાન રાખશું આપણે. ફરી કહું છું, રેફરન્સ બુકમાં કદાચ એ લોકો શું કરે છે, log R0/RT એને છૂટું પાડીને log R0 - log RT કરે છે. પછી 2 વાર log શોધવાના અને 1 વાર એન્ટીલોગ શોધવાના. તો મહેનત તો વધી જ જાય પણ ભૂલની શક્યતા પણ વધે. એટલે આપણે શું કરવાનું, આખાનો એન્ટીલોગ લઈ લેવાનો એટલે સીધો આન્સર
આવી જાય. બરાબર, ચલો આગળ વધીએ. છેલ્લો દાખલો આજનો મસ્ત દાખલો છે, એકદમ મસ્ત. એવું કહે છે કે સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ પ્રમાણે વિઘટન પામે છે. તમને ખ્યાલ છે ખાંડનું સૂત્ર છે C12H22O11. હવે એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય તો એમાંથી મળશે બાળકો C6H12O6 પ્લસ C6H12O6, એટલે કે સુક્રોઝ આપે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. બરાબર. હજુ કે જે પ્રથમ ક્રમના વેગને અનુસરે છે, જેનો અર્ધ આયુષ્ય સમય 3 કલાક છે, 3 hours. તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ વધ્યો હશે? 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ વધ્યો હશે? બરાબર. તો છે ને તમારે ટૂંકમાં 8 કલાક પછી કેટલો સુક્રોઝ વધ્યો એ શોધવાનું છે. એટલે યુ હેવ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ RT. ઓકે, ચલો હવે આનો જવાબ તમને ક્યાંથી મળે? પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે એટલે તમારો જવાબ મિત્રો આ જ સૂત્રમાં હશે, K બરાબર K બરાબર 2.303 છેદમાં T log ઓફ શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. આપણે RT શોધવું છે. બરાબર. હવે જો સમય 8 કલાક ઓલરેડી આપ્યો છે T, R0 ની જરૂર નથી, અંશ પૂછ્યો છે એટલે K લાવવું પડે. હવે K ને શોધવા માટે અર્ધ પ્રક્રિયા સમય આપ્યો છે, તો ચલો અર્ધ પ્રક્રિયા સમય ઇઝ ઇક્વલ ટુ 0.693 બાય K. તો મિત્રો K ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 0.693 અપોન T1/2. ચલો ભાઈ ગણતરી કરો તો 0.693 અપોન 3 કલાક કેટલા આવે છે? 0.231. મિસ્ટર હેત કોન્સન્ટ્રેટ ઓન સ્ટડી. સોરી સર, ભૂલથી અડી ગયું સર ત્યાં. ઓકે, રફ કર ના હવે થતું હોય તો 0.231 સર તમે પેન બંધ કરી દીધી. આટલા શું આવશે? કલાક ઇનવર્સ. ચલો તો પહેલા તમને 231 અવર ઇનવર્સ K મળી ગયો ને, અહીંયા મૂકી દઉં છું. 0.231 ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T 8 કલાક log ઓફ શરૂઆતની સાંદ્રતા છેદમાં અંતિમ સાંદ્રતા. હવે જે આ પદ છે ને એને હું સૂત્રનો કરતા બનાવું છું. log ઓફ R0 અપોન RT ઇઝ ઇક્વલ ટુ 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303. જુઓ તો કેટલું આવે છે? 0.8024. 0.8024. વેરી ગુડ. હવે જો આને હું log દૂર કરું તો સામે શું આવી જાય? એન્ટી લોગ. તો લખું છું R0 upon RT is equal to anti-log of 0.8024. ઓકે, ચલો એનો એન્ટી-લોગ શોધો તો મિત્રો. ખાલી કેનિલ જવાબ આપે છે, બાકી બધા પ્રયત્ન કરો, ભલે થોડી વાર લાગે. 6.3423. 6.3423 એટલે 342 રાખીએ. ચલો માટે RT ને સૂત્રનો કરતા બનાવો. RT તો R0 ના છેદમાં 6.342 લખાય. હવે મને એમ કહો 1 ના છેદમાં 6.342 નો જવાબ શું આવે? કેટલું આવે? 0.
0.1576. 0.1576 તો આ તમારો જવાબ થયો કે અંતિમ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા આટલા ગણી વધશે. ઓકે, સો 0.1576 ગણી સાંદ્રતા થશે. બરાબર, આટલો અંશ શેષ રહ્યો હશે. તો પ્રથમ ક્રમના દાખલા તો એકદમ સિમ્પલ છે. પૂછીને 5 પદો આવે, કાં તો અર્ધ આયુષ્ય સમય, કાં તો વેગ અચળાંક, કાં તો નમૂનાનું આયુષ્ય, કાં તો શરૂઆતની સાંદ્રતા અથવા અંતિમ સાંદ્રતા. બરાબર, સો ઇટ ઇઝ વેરી વેરી સિમ્પલ. ઓકે, તો જવાબ એ રીતે લખવાનો છેલ્લે કે ભાઈ 8 કલાક પછી શરૂઆતની સાંદ્રતાનો 0.1576મો અંશ વધશે. કોક વાર એવું પૂછે કેટલો અંશ વપરાઈ ગયો હશે, તો પછી 1 માંથી 0.1576 બાદ કરો ને, એટલો અંશ વપરાઈ ગયો હોય. બરાબર,